હેપી ન્યૂ યર. નવું વર્ષ છે બધાને માટે ખૂબ જ સુખદાયી નીવડે ને જલ્દીથી આપણી સ્કૂલો ખુલી જાય ને આપણે પાછા મળીએ, બધા તંદુરસ્ત રહ્યો એવી શુભકામના સાથે આપણે નવા સત્રનો પ્રારંભ કરીએ છીએ. અને નવા સત્રની અંદર આપણો અભ્યાસક્રમ જે આપણે અધૂરું મૂક્યો હતો ત્યાંથી ફરીવાર શરૂ કરીએ છીએ. હવે જો આમ તો નવમા ધોરણની અંદર ગુજરાતીમાં મોટા ભાગના બધાએ એક્ઝામ છે એ ખૂબ જ સરસ રીતે આપી છે. આમ તો મજા પડી ગઈ છે. ઘણા એવો પણ વિચાર કરતા હશે કે આ એક્ઝામ છે દર વખતે આવી રીતના લેવાતી હોય તો કેવું સારું, બધાને પૂરા માર્ક્સ આવે. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે અધૂરું લખેલું છે, ઘણાએ જોઈને લખ્યું તો પણ સાચું લખ્યું નથી. એટલે એવું પણ બને. એટલે એક્ઝામ જે છે આપણે જે રીતના સ્કૂલમાં લેવાય છે એ જ સાચી છે અને એના દ્વારા જ ખબર પડે કે કોને કેટલું આવડે છે. બાકી ઘરે બેઠા તો જોઈને લખો તો પણ ઘણીવાર સાચું ન પડે. એટલે સરસ મજાની બધા એક્ઝામ આપી, માર્ક્સ પણ બધાને સારા જ આવ્યા છે. આમ તો તમને પણ ખ્યાલ જ હોય કે માર્ક્સ સારા જ આવશે. હવે જુઓ, નવમા ધોરણની અંદર તમને આપણે 11 પ્રકરણ 11 સુધી છે આપણે 11મું પ્રકરણ કયું હતું? મરજીવિયા. વેકેશનનો લાભ પણ ઘણો બધો લઈ લીધો, દિવાળીનું. હવે સ્કૂલ ખુલી નથી, પરંતુ આમ તો સ્કૂલ ખુલી ગઈ કહેવાય, કારણ કે ઓનલાઈન અભ્યાસક્રમ છે એ શરૂ થઈ જવાનો છે. તો હવે એની અંદર આપણે 11મું કાવ્ય જે છે મરજીવિયા એનો અભ્યાસ કર્યો હતો. મરજીવિયા કાવ્યની અંદર શું આવ્યું હતું? જે દરિયાની અંદર સાચા મોતીની શોધખોળમાં પોતાનું જીવ છે જોખમે મૂકી અને જતા હોય છે, પોતાના પરિવારને પાછળ છોડીને દુઃખી હૃદયે, અને છતાં પણ સાહસ કરીને એ સાચા મોતીની શોધ કરી અને ખરેખર સફળતા મેળવતા હોય છે. તો એની વાત છે એમાં કરવામાં આવી હતી. હવે ત્યાર પછી આપણો પાઠ જે છે 12, એનું નામ છે સખી માર્કંડી. સખી માર્કંડી. સખી એટલે બેનપણી. માર્કંડી નામ છે એક નદીનું નામ છે. કોનું નામ છે? એક નદીનું. ધ્યાન રાખજો ખાસ, માર્કંડી છે એક નદીનું નામ છે. આ સખી માર્કંડી છે એની અંદર ખરેખર એક પવિત્ર, સારી અને હંમેશા યાદગાર રહે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે બાળપણની અંદર, આમ તો અત્યારે તો બધા પહોંચી જ ગયા હોય ગામડે, પણ જ્યારે તમે સ્કૂલની અંદર હોય તો તમને ગામડાની બહુ યાદ આવે કે તમે ગામડે રહેતા હોય તો કેવા નદીએ નાહવા જતા હોય, નદીના કિનારે તમારું ખેતર હોય તો એમાં રમવા જતા હોય, થોડીક મદદ પણ કરાવતા હોય મમ્મી પપ્પાને. તો એવી એક નદી છે એ ખરેખર આપણે મોટા થઈએ ત્યારે આપણને કેટલી એની યાદ આવે છે. કારણ કે મોટા થઈએ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ હોય કે જે સારું એવું ભણી અને આગળ ક્યાંક બીજે જોબ માટે જતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ જે છે એને આવી નદી જે હોય, એ ગામનું વાતાવરણ હોય, એ બધું ખૂબ જ યાદ આવતું હોય છે. તો એવી જ વાત અહીંયાની અંદર કરવામાં આવેલી છે. અને આની અંદર એક પ્રસંગ પણ સરસ મજાનો આપવામાં આવેલો છે, એની પણ ચર્ચા આપણે કરશું. તો સખી માર્કંડી જે છે એના લેખક જે છે કાકા સાહેબ કાલેલકર. કોણ લેખક છે? કાકા સાહેબ કાલેલકર. હવે કાકા સાહેબ કાલેલકર જે છે એ પ્રવાસ નિબંધ, સખી માર્કંડી જે છે એનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. ખાસ યાદ રાખજો, તમને એક્ઝામની અંદર પૂછાતો હોય છે. કારણ કે વાર્ષિક એક્ઝામ જે લેવાશે એ આપણે ઘરે બેઠા લેવાની નથી. એટલે વાર્ષિક એક્ઝામની અંદર આ બધું આપણે મોઢે લખવું પડશે. એટલે ખાસ યાદ રાખજો, સખી માર્કંડી છે. અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આવશે ત્યારે પણ ત્યાં સુધીમાં કોરોના તો જતો રહ્યો હશે, એની વેક્સિન પણ આવી ગઈ હશે. એટલે 10મા ધોરણની અંદર પણ તમારે આ બધું ખૂબ ઉપયોગી થશે. એટલે આપણે 10મા ધોરણને ધ્યાનમાં રાખી અને અત્યારથી વ્યવસ્થિત તમારે અભ્યાસ કરવાનો છે. તો સખી માર્કંડી પાઠ છે એનો પ્રકાર છે પ્રવાસ નિબંધ અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર. હવે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ તમને એક્ઝામમાં પૂછાય તો શું લખવાનું? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. શું લખવાનું? કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.
હવે ત્યાર પછી છે કે તેઓ મૂળ ક્યાંના વતની હતા, તો કાકા સાહેબ કાલેલકર છે એ મહારાષ્ટ્રના સતારાના વતની હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ જે ગાંધીનગરની અંદર આવેલી છે, ગુજરાત વિદ્યાપીઠ, એની અંદર તેઓ આચાર્ય એટલે કે પ્રિન્સિપાલના પદ ઉપર રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં, કારણ કે તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો, તો જન્મ જ્યાં થયો હોય ને જન્મના અમુક વર્ષો જેણે જ્યાં વિતાવ્યા હોય તો સ્વાભાવિક રીતે માતૃભાષા પણ એની એ જ હોય, કારણ કે એ બોલીમાં જે બોલતા શીખ્યા હોય, એટલે એમની માતૃભાષા છે એ મરાઠી હતી. છતાં પણ એમને ગુજરાતી ભાષાની અંદર ઘણું બધું ઉત્તમ સાહિત્ય સર્જન છે એ કરેલું છે. હવે તમે વિચાર કરો કે જેની માતૃભાષા મરાઠી ભાષા હોય અને જે બીજી કોઈ ભાષા, એટલે કાકા સાહેબ કાલેલકર તો ગુજરાતી ભાષા અપનાવી અને ગુજરાતી ભાષાની અંદર પોતાની માતૃભાષામાં જે સાહિત્ય સર્જન કરે એના કરતાં પણ વિશેષ રીતે એમને ગુજરાતીમાં સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં કરેલું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખ્યા છે. સવાઈ ગુજરાતીઓ તો ઘણા બધા છે, પરંતુ એમાં પણ જે સવા શેર સમાન છે, માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીને પોતાની માતૃભાષા કરતાં પણ વિશેષ દરજ્જો આપીને એમાં લેખન કાર્ય કર્યું છે. એટલા માટે થઈને એમને સવાઈ ગુજરાતીનું બિરુદ જે છે એ ગાંધીજીએ આપેલું છે. ગમે ત્યારે એક્ઝામની અંદર આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમને આગળ જતાં જનરલ નોલેજમાં પણ એ કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામ ત્યારે આપો ત્યારે એમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ કોને મળેલું છે, તો કાકા સાહેબ કાલેલકરને, અને કોણે આપેલું છે તો ગાંધીજીએ, એટલે ખાસ યાદ રાખજો. અને તેમનું સાહિત્ય સર્જન છે એમાં છે ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. ત્યાર પછી છે હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. એટલે ઘણા બધા મોટા ભાગના કહીએ તો એમના પ્રવાસ વર્ણનના ગ્રંથો જ એમને લખ્યા છે. ત્યાર પછી છે રખડવાનો આનંદ, જે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે અનુભવ કરી રહ્યા છે. ત્યાર પછી છે જીવનનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્ય થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણા બધા એવોર્ડ મળ્યા છે, પણ કેવી રીતના મળે, આપણે એના માટે મહેનત કરવી પડે. પછી ગમે એ ક્ષેત્રમાં હોય એવું નથી, બરાબર છે. એટલે મહેનત તો બધાય કરવાની જ છે, માત્ર રખડવાનો આનંદ માણવાનો નથી. સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ હોય એ પણ તમારે કરવાની છે. ભણવાની હોય પ્રવૃત્તિઓ, અથવા માતા પિતાને કોઈ પણ રીતે મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ હોય તો એ પણ કરવાનું. ત્યારે સમય છે નવું નવું શીખવાનું. એ થોડુંક આપણે પેપરનું સોલ્યુશન કરી લઈએ, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ બધાએ સરસ મજાનું પેપર છે જોઈને ઘણા વિદ્યાર્થી લખ્યું છે, ઘણાએ મોઢે લખ્યું છે, ઘણાને અમુક વસ્તુ ન આવડતી હોય તો એ જોઈને લખ્યું હોય. પણ જે જોઈને લખ્યું એ પણ તમે યાદ રાખજો, કારણ કે એનું એ જ ગ્રામર હોય કે પ્રશ્નો હોય વાર્ષિક એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. હવે જો ઘણા વિદ્યાર્થીઓ છે એને ઘણી બધી વ્યાકરણની અંદર ભૂલો કરેલી છે. તમને વ્યાકરણની અંદર વિભાગ સીમાં પૂછેલું હતું કે જોડણી સુધારી ફરીથી લખો, તો 2 જોડણી તમને આપેલી છે, પિતાંબર અને આધ્યાત્મિક. પિતાંબર અને આધ્યાત્મિક. તો પહેલાં તમારે ખોટી જોડણી એની સામે સાચી જોડણી એવી રીતના પણ લખી શકો, અથવા માત્ર સાચી જોડણી છે એવી રીતના પણ લખી શકો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સાચી તો લખી જ નથી, માત્ર ખોટી લખી નાખી છે. એટલે આવું કરવાનું નહીં. વ્યવસ્થિત સારા અક્ષરે પેપર લખવાનો. ત્યાર પછી સ્વર વ્યંજન છૂટા પાડો, એ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ લખી નાખ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘાટા અક્ષરે લખેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો.
ઘાટા અક્ષરે લખેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પ્રશ્ન હતો એનો એ જ લખી નાખ્યો છે કે માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. તો આનું આ જ લખી નાખ્યું છે. માગણી શબ્દ જે છે એની જે સંજ્ઞા થાય છે એનો પ્રકાર તો લખ્યો જ નથી ક્યાંય. એટલે અમુક વિદ્યાર્થીઓ લખેલો છે એવું નથી, પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી વિશેષણ શોધી પ્રકાર લખો. હવાની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને જવાબ લખ્યો જ નથી. એટલે આવું નહીં કરવાનું. જવાબ તમારે તમારી ચોપડીની અંદર જ છે, વિશેષણના પ્રકારો છે એની અંદર જ આનો જવાબ આપેલો છે. એટલે થોડીક મહેનત કરવાની, થોડુંક યાદ કરવાનું કે છતાં 2 4 બી ખાધા. તો 2 4 શું છે? વિશેષણ છે. કયું વિશેષણ છે? સંખ્યાવાચક. ત્યાર પછી સંધિ છોડો, એટલે સંધિ છોડવાની હોય. સત્યાગ્રહ તો સત્ય પ્લસ આગ્રહ, વનોત્સવ તો વન પ્લસ ઉત્સવ. 2 છે અહીંયા તો સ્વાભાવિક છે કે અડધો અડધો માર્કનો 2 હોય. ત્યાર પછી સમાનાર્થી શબ્દ અમોલી છે, તો આ તો મોટા ભાગના એ બધાએ સાચું લખેલું છે કે મૂલ્યવાન. પછી ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવવામાં બેસવું ને ઠ પ્રત્યય લગાવો. તો શું થાય? બેસવું તો બેઠક અથવા તો બેઠવું. ઘણા બધા એ તો બધા મોટા ભાગનાને સાચું પડ્યું. ત્યાર પછી સર્વનામ શોધી પ્રકાર લખો. સર્વનામ એટલે અહીં અમારા તન ધન અર્પ્યા માં શું સર્વનામ શું છે? પહેલાં અહીં શબ્દ છે, અમારા તન ધન અર્પ્યા. સર્વનામ નામને બદલે જે વપરાય એને સર્વનામ આપણે કહીએ છીએ. નામને બદલે શું વપરાયેલું છે? અમારા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં લખી નાખ્યું છે. આવું નહીં કરવાનું, કારણ કે તમારી ચોપડીની અંદર, ગ્રામરની અંદર આપણે સમજાવેલું પણ છે, ચોપડીની અંદર પણ છે. તો એકવાર નજર ફેરવવાની. અમારા એ શબ્દ શું છે? સર્વનામ કહેવાય. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે ઘાસની પથારી, એને શું કહેવાય? સાથરો. સાથરો તમારી પુસ્તકની અંદર પણ છે. જે તમારું ચેપ્ટર 1 હતું એમાંથી જ જવાબ પ્રશ્ન છે પૂછેલો છે. પછી રૂઢિપ્રયોગનો અર્થ આપે તો 3 આપેલા હોય એટલે સ્વાભાવિક એમાંથી એક તમને સાચું આવડી જાય કે પૂરી તાકાત હોય. બાકી તો બધાએ સરસ લખ્યું છે. છતાં પણ જ્યારે નિબંધ લખો, નિબંધ તમને જેટલા માર્કનો પૂછાણો હોય એ પ્રમાણે લખવાનું. જો તમને 8 માર્કનો નિબંધ પૂછાણો હોય તો 2 પેજ તો ફરજિયાત તમારે લખવા જ પડે સારા અક્ષરે. હવે મોટા ભાગના એ તો બધા સરસ લખ્યું જ છે. હવે આપણે જે પાઠ ભણીએ છીએ, કયો પાઠ ભણીએ છીએ? સખી માર્કંડી. એનો અભ્યાસ કરીએ. જો સખી માર્કંડી પાઠ આપણે શરૂ કરીએ છીએ કે બધાએ ચોપડી સાથે રાખવાની છે. ચોપડીમાં જોતા જવાનું છે. ફોનમાં જોવો તોય વાંધો નહીં, પણ ધ્યાન બધાએ ફરજિયાત રાખવાનું છે. શું દરેક નદી માતા હોય છે? ના. માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. શું કહે છે લેખકાની અંદર? કાકા સાહેબ કાલેલકર, દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર, એવું એમનું પૂરું નામ છે. દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર. એ આપણે હમણાં જોયું કે શું દરેક નદી માતા હોય છે? આપણે ભારતની અંદર મોટા ભાગે નદીઓ છે, ઘણી બધી છે. અહીંયા હોત તો તમને નામ પૂછે કેટલી નદીઓ છે? ગંગા, ગોદાવરી, સાબરમતી, નર્મદા, ઘણી બધી નદીઓ છે. એ બધી નદીઓને આપણે શું કહીએ છીએ? માતા તરીકે ઓળખીએ છીએ. કારણ કે એ આપણી ઘણી બધી જરૂરિયાતો જે છે એ પૂરી પાડે છે. એટલે આપણે એને માતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કાલેલકર સાહેબ શું કહે છે કે શું બધી નદીઓ માતા જ હોય છે? નહીં. કે માર્કંડી છે તો મારી નાનપણની સખી છે. શા માટે સખી તરીકે ઓળખાવે છે? કારણ કે એ એટલી નાની નદી છે કે એને હું માતા તો કહી ન શકું, અને થોડીક મારા કરતાં મોટી પણ નથી. એટલે લેખક તો માણસ છે, નદી છે એ ખરેખર એનો પ્રવાહ એટલો નાનો છે કે ખરેખર હું એને મોટી બહેન પણ કહી શકું નહીં. એટલા માટે લેખક કહે છે કે મેં એને મારી સખી તરીકે ઓળખાવી છે. ત્યાર પછી છે કે અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો.
મંદ, મંદ શબ્દનો અર્થ શું થાય? ધીમો. બધું યાદ રાખવાનું. મંદ શબ્દનો શું અર્થ થાય? ધીમો. અને અહીંયા શબ્દ એક આવ્યો ઉમરો. ઉમરો શબ્દનો અર્થ થાય છે એક પ્રકારનું વૃક્ષ, ઉદુંબર નામનું વૃક્ષ. કે અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં હું બેઠો હોઉં. લેખક શું કહે છે કે એ માર્કંડી નદી છે એની નજીકમાં જ અમારું ખેતર છે અને બપોરના સમયે હું એ ઉમરાના ઝાડ નીચે એની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. નદીનો નદીની અંદર જે મંદ પવન, ધીમો ધીમો પવન જે છે એનાથી જે એનું વહેણ જે છે એ સરસ સુગંધિત પવન આવતો હોય એને હું જરૂર બોલાવું. માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. નદીની સુંદરતાની વાત કરે છે કે માર્કંડી નદી છે એના કાંઠે ઘણી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા, પવનનું મોજું જેમ આવે નદીના પ્રવાહની અંદર એનાથી જે ઘાસના પાન કલાકો સુધી ડોલતા રહે, હલતા રહે એવા મેં જોયા છે. કલ્પના કરો તમે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે અત્યારે ગામડે હશે તો ખેતરે પણ હશે, ખેતરની બાજુમાં આમ તો ચોમાસું આ વખતે સારું ગયું છે એટલે ઘણી નદીઓ પણ ભલે નાની મોટી ઝરણા હોય તો એ વહેતા હોય. એના બપોરના સમયે ઝાડવાના નીચે બેઠા હોય અને નદીની અંદર સરસ મજાનો જો પવન હોય અને એના મોજાથી આજુબાજુ નદીના કિનારે આજુબાજુ જે ઝાડ હોય અથવા નાનું મોટું ઘાસ હોય તો જ્યારે પવનની લહેરખી આવે ત્યારે એના પાંદડાઓ જે છે કલાકો સુધી હેલા કરે અને આપણે બેઠા બેઠા જોતા હોય. ત્યાર પછી કે છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. અસાધારણ અને અદ્ભુત એવો શબ્દ એવો અહીંયા. અસાધારણ શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? સાધારણ. તમારી સ્વાધ્યાય પોથીમાં આવું બધું પૂછેલું હશે. સાધારણ શબ્દ છે એનો વિરોધી શબ્દ થાય અસાધારણ. માત્ર અ જ લગાવવાનો છે આગળ. ત્યાર પછી બીજો શબ્દ અહીંયા આવ્યો અદ્ભુત. અદ્ભુત એનો અર્થ શું થાય? અદ્ભુત શબ્દ કે જે પહેલાં ક્યારેય જોયું ન હોય તેવું એને આપણે અદ્ભુત કહીએ છીએ. તો કે છે નદીને કાંઠે એટલે કે માર્કંડીને કાંઠે કિનારે એવું અસાધારણ અદ્ભુત એવું કંઈ નથી કે જે પહેલાં કોઈ દિવસ આપણે ક્યાંય જોયું ન હોય. ખાસ ફૂલો પણ નથી કે જેઓ નદીની સુંદરતામાં છે વધારો કરતા હોય, કે આજુબાજુ સરસ કિનારે વૃક્ષો હોય પછી ફૂલવાડી હોય એવું પણ નથી. જાત જાતના રંગવાળા પતંગિયા પણ નથી, કારણ કે જો ફૂલોની હારમાળાઓ હોય તો પતંગિયા પણ હોય, એટલે કે છે જાત જાતના ભાત ભાતના પતંગિયા પણ નથી. ત્યાર પછી રૂપાળા પથરાએ નથી. ઘણી બધી નદી હોય તો જેને કાંઠે જુઓ તમે અલગ અલગ કલરના અથવા દરિયા કિનારે જે તમને જોવા મળે એવા પથરા પણ હોય, પણ કે છે કે એવા રૂપાળા પથરા પણ નથી. પોતાના કલકુચિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય? કલકુચિત. કલકુચિત શબ્દનો અર્થ થાય છે કલરવ, એટલે કે અવાજ કરતા. ત્યાર પછી નાના મોટા પ્રપાત. પ્રપાત શબ્દનો અર્થ થાય છે ધોધ. આ શબ્દ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પણ પૂછાય, તમે સ્વાધ્યાય પોથીમાં પણ હશે. પ્રપાત. પ્રપાત શબ્દનો અર્થ થાય છે ધોધ. જે ઉપરથી પાણી પડતું હોય ને વધારે નાનું ઓછું પાણી હોય તો આપણે એને ઝરણું કહીએ છીએ, પણ જોશથી વધારે પ્રમાણમાં પાણી પડતું હોય તો આપણે એને શું કહીએ? ધોધ કહીએ છીએ. તો પ્રપાત શબ્દનો અર્થ થાય છે ધોધ. તો એટલે જ અહીંયા કહે છે કે પોતાના કલકુચિતથી એટલે કે પોતાના કલરવથી ચિત્તને, હૃદયને અસ્વસ્થ કરે. અસ્વસ્થ શબ્દનો વિરોધી શબ્દ શું થાય છે? સ્વસ્થ. તેવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય? કે છે આ એટલી નાની નદી છે કે એને કિનારે જ્યારે હું બેઠો હોય તે માત્ર એ પવનની લહેરખી આવે અને ઘાસ છે એ આમ તેમ ડોયલા કરે કલાક સુધી એવું છે. બાકી માર્કંડીને કિનારે અસાધારણ એવું અદ્ભુત કંઈ પણ નથી. જાત જાતના ફૂલો પણ નથી
અને ફૂલો નથી એટલા માટે સરસ મજાના રંગબેરંગી પતંગિયા પણ જોવા મળતા નથી અને રૂપાળા પથરા પણ નથી. તો પછી એ સરસ મજાની જે ધોધ હોય, ધોધનો અવાજ, ઘણા વિદ્યાર્થીઓ ગયા હોય એવી કંઈક જગ્યાએ જે ધોધ પડતો હોય ત્યાં, તો એને ખ્યાલ હોય કે એનો અવાજ જે છે, એટલે અહીંયા કલકુજીથી ચિત્તને એવું શબ્દ અહીંયા વાપરેલો છે લેખકે, કે એના કલરવથી જે ધોધનો અવાજ હોય એનાથી ખરેખર એ હૃદયને અસ્વસ્થ કરી નાખે એવો પ્રપાત એટલે કે ધોધ, એનો અવાજ એ ક્યાંથી હોય? નદી જેટલી નાની છે કે એની પાસે એ ધોધ ક્યાંથી હોય? ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ. શું કહે છે લેખક? ત્યાં આવું કંઈ નથી, ધોધ પણ નથી, જાત જાતના ફૂલો પણ નથી, અને ફૂલો નથી એટલે જાત જાતના પતંગિયા પણ નથી, અને અસાધારણ, અદ્વિતીય, અદ્ભુત લાગે એવું પણ કાંઈ છે નહીં. પણ ત્યાં છે શું? તો માત્ર પ્રેમાળ શાંતિ, એક અદ્ભુત શાંતિ એ નદીને કિનારે છે જે ક્યાંય જોવા મળતી નથી, એવું લેખક વર્ણન છે એ આ પાઠની આ પેરેગ્રાફની અંદર કરે છે. એટલે ખાસ યાદ રાખવાનું, તમને સખી માર્કંડીનું વર્ણન જે લેખકે કર્યું છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે આ લખવાનું, માર્કંડી નદીનું વર્ણન, કે માર્કંડી નદી છે એ કેવી છે, આ બધું વર્ણન છે એની અંદર તમારે લખવાનું રહેશે. પછી જો અહીંયા આપણે એક શબ્દ એવો તો મંદ એટલે કે ધીમું, એનો વિરોધાર્થી શબ્દ થાય છે જલદ. મંદ એટલે ધીમું અને જલદ એટલે જ્વલિત. તો મંદ શબ્દ છે એનો વિરોધી શબ્દ થાય છે જલદ, જલદ. ખાસ યાદ રાખતું જવાનું. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ કે ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. એટલે ત્યાંના જે ભરવાડ લોકો હોય છે, જે ઘણા વર્ષોથી ત્યાં એના પરિવારજનો છે રહેતા હોય, અને એને ખ્યાલ હોય કે ખરેખર નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે, તો એ લોકો કહે છે કે માર્કંડી નદી જે છે એ વૈજનાથના ડુંગરમાંથી આવે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. કે માર્કંડી નદી જે છે ક્યાંથી આવે છે, શું છે, ને એનું મૂળ શોધવાની ઈચ્છા મને કોઈ દિવસ થઈ નથી. મૂળ શોધવાની ઈચ્છા એટલે કે નદીનું જન્મસ્થાન ક્યાં છે એ. તો જો તમને પણ ખબર હોય કે ઘણી બધી આપણી નદીઓ છે, બધી નદીઓનું કંઈક ને કંઈક ઉદ્ભવ સ્થાન છે એવું હોય જ છે. નર્મદા નદી છે તો અમરકંટકમાંથી આવે છે, અને ન ખ્યાલ હોય તો આપણે સર્ચ કરવાનું. હવે તો બધાને એવું બધું તો બહુ આવડી ગયું છે. નર્મદા નદી હોય, પછી ગંગા નદી હોય તો ગંગોત્રી જે છે એનું ઉદ્ભવ સ્થાન છે, પછી ગોદાવરી હોય, સરસ્વતી નદી હોય, ઘણી બધી નદીઓ છે. તો બધી નદીઓનું કંઈક ને કંઈક ઉદ્ભવ સ્થાન હોય જ છે. તો એની જેમ અહીંયા પણ કહે છે કે માર્કંડી નદી છે એ વૈજનાથના ડુંગરમાંથી આવે છે. આ બધું તમારે યાદ રાખતું જવાનું છે. ધીમે 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 તમે વ્યવસ્થિત ધ્યાન આપો એટલે તમને છે એ પાઠ મોઢે થઈ જાય, એટલે પછી પ્રશ્ન જવાબ ઓટોમેટિક બધું આવડી જ જવાનું. ત્યાર પછી કહે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું. કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. જો આ લેખકની ઈચ્છા જો શું છે, એ માત્ર આ માર્કંડી નદી જે છે એને સખી તરીકે જ અનુભવે છે, નદી તરીકે માનવા તૈયાર નથી. એટલે કે છે કે અમારો તાલુકો જે છે એનો નકશો મારા હાથમાં આવે તો પણ હું માર્કંડી નદી આની અંદર કઈ જગ્યાએ આવેલી છે એની લીટી શોધવા બેસું નહીં. અને જો શોધું તો માર્કંડી જે છે એ મારી સખી મટી જાય અને એક નદીનું સ્વરૂપ ધારણ કરી લે. ત્યાર પછી કહે છે કે મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. કે મને તો એ નદીની અંદર ખરેખર એના કિનારે હું બેઠો હોઉં અને એના પાણીની અંદર ખળખળ વહેતું જે પાણી હોય એની અંદર પગ મૂકી અને નિરાતે બેસરો વિચાર કરું, વાતો કરું. ઝીણા પથરા હોય તો એ બેઠા નાખું, પછી પથરા નાખું એટલે એના વમળ જે થાય એ જોઉં, એની જ મને ખૂબ મજા આવે છે. એટલે ખરેખર મારી એ સખી છે, બેનપણી છે. ત્યાર પછી કહે છે
પગ મૂકીએ કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય પાણીની અંદર. હવે જુઓ અહીંયા ખળખળ શબ્દ એવો, કયા શબ્દ કહેવાય એને? હવે ભણવાનું શરૂ થઈ ગયું છે, સત્ર ખુલી ગયું છે, માત્ર તમારે સ્કૂલે આવવાનું નથી એટલો જ ફેર છે. સ્કૂલ તો ખુલી ગઈ છે. હવે આ ખળખળ શબ્દ છે એને કયા શબ્દ કહેવાય? આ વખતે એક્ઝામમાં નહોતા, આવતી વખતે એક્ઝામમાં પૂછાય પણ ખરા. તો કેવા શબ્દો કહેવાય? ખળખળ, ઝળઝળ, પછી ઝબઝબ, આ બધા શબ્દોને શું કહેવાય? રવાનુકારી શબ્દ કહેવાય. ખાસ યાદ રાખતું જવાનું. કેવા શબ્દો કહેવાય? રવાનુકારી શબ્દો, જે ખરેખર શબ્દ 2 વાર કે 3 વાર એકનો એક શબ્દ ફરી વાર આવતો હોય અને જે અવાજ કરતા શબ્દો કહેવાય. ખળખળ, પછી ઝગમગાટ, આવા બધા શબ્દો હોય એને શું કહેવાય? રવાનુકારી શબ્દ. હવે તમને વાક્ય પૂછાય કે ખળખળ એવો અવાજ શરૂ થાય, વાક્ય પૂછાય ને એમ પ્રશ્ન પૂછે કે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો, તો ખળખળ જેવો શબ્દ છે એને શું કહેવાય? રવાનુકારી શબ્દ. એટલે ખાસ યાદ રાખતું જવાનું. ત્યાર પછી કહે છે કે નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. લેખક કહે છે જ્યારે હું નાનો હતો ત્યારે આ નદીના કિનારે, નદીની અંદર પાણીમાં પગ નાખીને કિનારે બેસતો ત્યારે હું ઘણી બધી વાતો જે છે એની સાથે કરતો હતો. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો. કે નદીના કિનારે બેઠો હોય, નદી મારી બેનપણી હોય, હું એની સાથે સરસ મજાની બધી જ વાતો છે એ કરતો હોય ત્યારે ખૂબ જ મજા આવતી હતી. ત્યાર પછી કહે છે માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. થોભે એટલે રાહ જુએ, કારણ કે એ તો નદી છે, અટકી જાય તો એ નદી ન કહેવાય. એટલે કે છે કોઈ દિવસ હું જે બોલું એ નદી સાંભળે અને મારી સાથે વાતો કરે એવું હું કોઈ દિવસ વિચારતો નહીં. માત્ર હું બોલ્યા કરું અને એ સાંભળ્યા કરે. અને નદી છે એટલે કે માર્કંડી છે એ પણ કોઈ દિવસ હું જે બોલ્યો એનો અર્થ સમજવા માટે થઈને પણ થોભતી નહીં, ઊભી રહેતી નહીં. એ તો એનું કામ કર્યા કરતી, હું મારું બોલવાનું શરૂ રાખું એનું કામ કર્યા કરે. ત્યાર પછી કહે છે અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ, જો અમે શબ્દ આવ્યો આની અંદર કે અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. આમાં અમે શબ્દ છે એને શું કહેવાય? સર્વનામ. ક્યાં અઘરું છે આમાં? નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે પણ હવે યાદ રાખજો, નામને બદલે જે વપરાય એને આપણે શું કહીએ? સર્વનામ કહેવાય. એટલે અહીંયા અમે શબ્દ છે સર્વનામ છે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. ત્યાર પછી કહે છે ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછતા હશો ને. વેકેશનમાં તમારા ભાઈ કે બહેનો બંને સાથે ગયા હોય તો વાંધો નહીં, પરંતુ ભાઈ મામાના ઘરે ગયો હોય, બેન ઘરે હોય, અથવા બેન મામાના ઘરે ગઈ હોય ને ભાઈ ઘરે હોય, અથવા બાકી બીજે ક્યાંય ગયા હોય, સાથે ગયા હોય તો વાંધો નહીં, પણ અલગ અલગ ગયા હોય તો જ્યારે ભેગા થયો તે ઘણા બધા પ્રશ્નો પૂછે. મજા આવી, ક્યાં ગયા હતા, શું થયું હતું, આ તે, એટલે ઘણા બધા પ્રશ્નો છે પૂછે. પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. જાણવાની ઈચ્છા હોય પરંતુ એટલી જિજ્ઞાસા ન હોય કે તને આવો આનંદ મળ્યો રમવાનો અને ફરવાનો ને બધું મને ન મળ્યો, એટલે એવી કંઈ બાબત હોતી નથી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સાચી વાત ને? કે તમારા ભાઈ કે બેન હોય, થોડાક દિવસ તમારાથી જુદા પડ્યા હોય તો તમને એની બહુ યાદ આવતી હોય, જ્યારે ભેગા થાય ત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછો. શા માટે? માત્ર પ્રેમ વ્યક્ત કરવા માટે કે તું ઘરે નહોતો અથવા તું ઘરે નહોતી ત્યારે મને તારી વગર ગમતું હતું નહીં. એ વ્યક્ત કરવા માટે થઈને ખરેખર તમે એવા ઘણા બધા પ્રશ્નો છે તમારા ભાઈ કે બહેનને પૂછતા હોય છો. એટલે અહીંયા કહે છે કે માત્ર એ તમારો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. કે ખરેખર જ્યારે તમે તમારા ભાઈ કે બહેનને ઘણા બધા આવા પ્રશ્નો પૂછતા હોય
તો જવાબ એ શું આપે છે એ એટલું બધું મહત્ત્વનું નથી, માત્ર એ કઈ ભાષામાં આપે છે, એ કેટલા ખુશ છે એના વિશે જ તમારે એના ચહેરા ઉપર જ વધારે ધ્યાન હોય કે કંઈક બોલે છે, કંઈક કહે છે બધું. ત્યાર પછી કહે છે કે માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. ઘણા કરતા પણ હશે એવું કે નદીના કિનારે જાય, ચાલો આપણે બધા ભાઈબંધ છે આ વખતે નદીના કાંઠે જઈ અને પાર્ટી કરીએ. પછી ભલે જેને જે નાસ્તો લાવવો હોય નાસ્તો લઈને આવે, ત્યાં બેઠા બેઠા નાસ્તો કરે, લટાર મારે, ક્રિકેટ રમે, ઘણી બધી બીજી બધી ઘણી રમતો હોય એ પણ રમે. એટલે અહીંયા લેખક કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે માર્કંડીને કાંઠે કાંઠે એના કિનારે કિનારે સરસ મજાના ગીત છે એ રણકારતો જતો, અને માર્કંડી છે મારા ગીત જાણે કે સાંભળતી હોય એમ હું એ ગીતો ગાતો હતો. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. જો હમણાં મેં તમને વાત કરી હતી કે આ પાઠની અંદર ખરેખર એક નવો ટોપિક પણ છે કે માર્કંડી નદીનું વર્ણન તો છે જ, પણ એ સિવાય પણ એક નવી બાબત જે છે, એક નવો મુદ્દો છે એ આ પાઠની અંદર આપવામાં આવેલો છે, અને એનું નામ છે માર્કંડેય. માર્કંડેય ઋષિ જે છે એ એક નવો મુદ્દો આ પાઠની અંદર આપવામાં આવેલો છે કે ખરેખર માર્કંડેય આખ્યાન જે છે, ઘણાએ સાંભળેલું છે નામ પણ માર્કંડેય આખ્યાનનું. તો માર્કંડેય પુરાણ પણ છે કે આપણા જે 18 પુરાણ છે એમાં એક પુરાણનું નામ છે માર્કંડેય પુરાણ. તો એની વાત જે છે આની અંદર કરવાની છે. માર્કંડેય ઋષિનું જે આખ્યાન છે એ આખ્યાનની અંદર ખરેખર માર્કંડેય ઋષિનો પુત્ર છે જે એનું નામ છે મૃકંડુ ઋષિ, અને એના વિશેની વાત જે છે હવે આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ખૂબ જ સરસ મજાનો ટોપિક જે છે તમને યાદ રહી જાય એવો પણ છે, એટલે ખાસ ધ્યાન રાખીને આ લેક્ચરની અંદર આપણે જે ભણ્યા છીએ એ બધા વ્યવસ્થિત ધ્યાન રાખજો, શાંતિથી ભણજો, અને લેક્ચર ઓનલાઈન છે વ્યવસ્થિત ભરજો તો તમને ખરેખર ગ્રામર પણ યાદ રહી જશે. કારણ કે ગ્રામર છે એ 10મા ધોરણ 11મા 12મા બધે ગ્રામર તો ખૂબ જ ઉપયોગી છે. એટલે ગ્રામર છે એ આપણું પરફેક્ટ થઈ જવું જોઈએ. ગ્રામરમાં માર્ક્સ છે ક્યાંય જવો જોઈએ નહીં. ગ્રામરના માર્ક તો રોકડા હોય. જવાબ 4 માર્કનો હોય તો તમે બહુ સરસ લખો તોય તમને 3.5 અડધો તો કપાઈ જ જાય, પરંતુ ગ્રામરની અંદર જો તમે સાચું લખો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળે. એટલે આ બધી વસ્તુઓ છે ખાસ ધ્યાન રાખવાની.